નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આઈ હોપ કે બધા મિત્રો મજામાં હશો અને સારામાં સારી તૈયારી કરી રહ્યા છો. મિત્રો, ભારત અકાદમી તમારા માટે બે મોટી બિગ સરપ્રાઈઝ લઈને આવી રહ્યું છે. તો મિત્રો, શું છે આ બે બિગ સરપ્રાઈઝ? વન બાય વન આપણે જોઈએ. તો મિત્રો, પહેલી સરપ્રાઈઝ છે કે તમને બધાને ખબર છે કે અત્યારે સીસીએની એક્ઝામ આવતા મહિનામાં લેવાની છે અને એ સીબીઆરટી પદ્ધતિથી લેવાની છે. કઈ પદ્ધતિથી લેવાની છે? સીબીઆરટી, કોમ્પ્યુટર બેઝ લેવાની છે. તો ઘણા એવા વિદ્યાર્થીઓ નવા હોય છે કે પહેલીવાર કોમ્પ્યુટરમાં એક્ઝામ આપવા જતા હોય તો ઘણી બધી ભૂલ પડતી હોય છે. તો આ ભૂલ ના પડે એના માટે આપણે કેટલા તો કે 5 મોડલ પેપર રાખેલા છે. અને કોના? ફક્ત મેથ્સ રિઝનિંગના. 30 માર્કનું તમારું ગણિત હશે અને 60 માર્કનું હશે એ રિઝનિંગ હશે. બરાબર? તો આ 5 મોડલ પેપર શું છે, આનું શેડ્યુલ, કેટલા રૂપિયામાં તમને મળશે, બધી આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. બરાબર? ચલો, તો આ 5 મોડલ પેપર જે છે ગણિત રિઝનિંગના, એની અંદર પહેલું પેપર છે એ કઈ તારીખે અપલોડ થશે એપ્લિકેશનમાં? તો કે 17 તારીખે. 30 માર્કનું ગણિત રહેશે, 60 માર્કનું રિઝનિંગ રહેશે અને ટોટલ 90 માર્ક હશે. કેટલા માર્ક હશે? 90 માર્ક હશે. એ જ રીતના બીજું પેપર એક દિવસનો ગેપ પછી 19 તારીખે અપલોડ થશે. 19 તારીખ. એ પણ કેટલા? તો કે 30 માર્કનું ગણિત, 60 માર્કનું રિઝનિંગ અને ટોટલ 90 માર્ક. તો આ રીતના તમારું આખું શેડ્યુલ રહેશે. એના પછી 21 તારીખે, 23 તારીખે અને 25 તારીખે. પણ આ 5 મોડલ પેપર હું જાતે બનાવીશ. બરાબર? તમને ઓફલાઈનમાં વિદ્યાર્થીઓ બધા મને ઓળખતા જ હશે. અને આ બધા પેપર એકદમ કહેવાય કે લેવલવાળા હશે. એવું નહીં કે ઇઝી ક્વેશ્ચન, અઘરા ક્વેશ્ચન. એકદમ બધાને કહેવાય ને કે અમુક માર્કનું મોડરેટ હશે, અમુક માર્કનું થોડું અઘરું હશે, અમુક માર્કનું એનાથી પણ અઘરું હશે. એ રીતના બધું લેવલ વાઇઝ સેટ કરેલા પેપરો હશે. એટલે તમને શું થશે કે જે કોમ્પ્યુટરમાં એક્ઝામમાં બીક લાગે છે એ બીક પણ નીકળી જશે અને તમારું રિવિઝન પણ સારામાં સારું થઈ જશે. બરાબર? હા, આ બધી જે ટેસ્ટ હશે એ તમે એપ્લિકેશનમાં અનલિમિટેડ ટાઈમ આપી શકશો. કેવી? અનલિમિટેડ ટાઈમ. એટલે તમે એકવાર એક્ઝામ આપી, તમને બહુ ના મજા આવી, થોડુંક વ્યવસ્થિત રિવિઝન કરીને ફરીવાર પણ તમે એક્ઝામ છે એ આપી શકશો. બરાબર? અને જેવું સબમિટ કરશો એટલે કેટલા સાચા છે, કેટલા ખોટા છે, બધું ડિટેલ તમને રિઝલ્ટ પણ એની અંદર દેખાશે. બરાબર? એટલે તમારે રાહ પણ જોવાની જરૂર રહેશે નહીં. તો આ રીતના 5 પેપરનું શેડ્યુલ રહેશે. હવે આ તમને કેટલામાં મળશે? કે તમે જે મિનિમમ રકમ માનશો એના કરતાં પણ આપણે ઓછી રાખેલી છે. તો આપણે ફક્ત અને ફક્ત ₹51 તમને આ જે છે ટેસ્ટ મળશે. 5 મોડલ પેપરની ટેસ્ટ છે એ ફક્ત અને ફક્ત ₹51 મળશે. ₹51 એટલે આપણા માટે અત્યારે કાંઈ ના હોય. તમે 2-3 ભાઈબંધ દોસ્તાર બહાર ખાલી ગલ્લે ચા પીવા જાઓ ને તોય તમારા ₹60-70 થઈ જતા હોય છે. બરાબર? તો એની બદલે તો આમાં તમને સારામાં સારા 5 પેપર મળવાના છે અને સારામાં સારું લેવલ પણ મળવાનું છે. બધા જ ગણિતના ચેપ્ટર કવર થઈ જાય એ રીતના પણ મળશે. ઇવન તમારું રિઝનિંગના પણ બધા જ ચેપ્ટર કવર થઈ જાય એ રીતના તમને મળશે. અમુક જે નવા ટોપિક એડ કરેલા છે એના પણ ક્વેશ્ચન સારા અંદર લીધેલા છે. બરાબર? ચલો, તો આ પહેલી તમારી બિગ સરપ્રાઈઝ હતી કે સીસીએવાળા માટે શું? તો સીસીએવાળા માટે આપણે 5 મોડલ પેપર લઈને આવી રહ્યા છીએ. હવે ઘણા વિદ્યાર્થીઓ કે મેથ્સ રિઝનિંગનો સાહેબ તમારો રેકોર્ડેડ કોર્સ લાવો, ઘણી ડિમાન્ડ કરતા હતા. તો એના માટેનું પણ આપણે સોલ્યુશન કર્યું છે કે આપણે એક નવો કોર્સ, એકદમ નવો, 2026. આમ તો 26માં તમારે જો જોવું હોય તો આજે કઈ ઓગસ્ટ મહિનો છે કે ઓગસ્ટ મહિનામાં આનું રેકોર્ડિંગ શરૂ થશે. આજથી જ રેકોર્ડિંગ એનું શરૂ થશે. એટલે ઓગસ્ટ 2026થી રેકોર્ડિંગ થશે. કોનું? તો કે મેથ્સ અને રિઝનિંગનું. કઈ રીતના હશે? તો કે આમાં અપડેટ કન્ટેન્ટ હશે, વિથ ટાઈપ વાઇઝ ક્વેશ્ચન હશે, લેવલ વાઇઝ ક્વેશ્ચન હશે અને બેઝિક ટુ એડવાન્સ લેવલ સુધીનું રેકોર્ડિંગ હશે. એટલે દરેક એક્ઝામમાં ઉપયોગી થાય એ રીતના આખું રેકોર્ડિંગ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર? એની અંદર કે આની અંદર શું છે, કઈ રીતના છે? તો કે પહેલાં તો આપણે મેથ્સ રિઝનિંગનું વેઇટેજ તમને ખબર હોવી જોઈએ કે અત્યારે જે એક્ઝામ છે એમની અંદર મેથ્સ રિઝનિંગનું વેઇટેજ કેટલું છે. બરાબર? તો જોઈએ, મોટી એક્ઝામ આપણે પકડશું. તો કે સૌથી પહેલાં પીએસઆઈ, તો એની અંદર 50 માર્કનું મેથ હોય છે, 50 માર્કનું રિઝનિંગ હોય છે, ટોટલ 100 માર્કનું ગણિત રિઝનિંગ હોય છે તમારું. એના પછી પોલીસ કોન્સ્ટેબલ, 30 માર્કનું મેથ હોય છે, 30 માર્કનું રિઝનિંગ હોય છે, ટોટલ 60 માર્ક. સીસીએની એક્ઝામ, તો સીસીએની એક્ઝામમાં 30 માર્કનું ગણિત છે અને 60 માર્કનું રિઝનિંગ છે, ટોટલ 90 માર્કનું ગણિત રિઝનિંગ છે.
તો જો આ બધા એવા સબ્જેક્ટ થયા કે આ જો તમને આવડતા હોય તો અને તો જ ફોર્મ ભરાય, બરાબર. આવડવા સાથે આ બધા પેપરમાં તકલીફ મોટી શું હોય છે? ગણિત રિઝનિંગ આવડવા છતાં સમયસર પૂરું થતું નથી. શું કામ નથી થતું? તો કે તમે પ્રોપર રીતથી દાખલા નથી ગણતા, કે પ્રોપર સમયમાં તમારે દાખલો, જે સમય આપ્યો છે સમય લિમિટમાં તમારે દાખલો પૂરો કરવો જોઈએ. એકનો એક દાખલો 3-4 રીતે ગણાતો હોય, એક દાખલો તમે 1 મિનિટમાં ગણો એની કોઈ વેલ્યુ નથી. એ દાખલો તમારે વિધિને 30 થી 35 સેકન્ડમાં લગભગ ગણાઈ જવો જોઈએ. હા, અમુક એવા દાખલા હોય કે એમાં તમારો સમય જોવે તો ત્યાં આપણે હેલા દાખલા 15 સેકન્ડમાં પૂરા કરવાના, તો ત્યાં એનો સમય વધેલો તમે ત્યાં વાપરી શકો, બરાબર. જીએસએસબીની લગભગ આપણે બધી એક્ઝામ જોતા હોઈએ તો એમાં 30 માર્કનું ગણિત અને 30 માર્કનું રિઝનિંગ હોય છે, બરાબર. ટોટલ 60 માર્કનું ગણિત રિઝનિંગ હોય છે. એસએસસી જીડી જે છે સેન્ટ્રલમાં જે છે કે જે તમે 10માના પાસ ઉપર 12મા પાસ ઉપર એક્ઝામો લેવાતી હોય તો એમાં 20 માર્કનું ગણિત ને 20 માર્કનું રિઝનિંગ હોય છે, બરાબર. રેલવે ગ્રુપ ડી છે, ઇવન હવે પંચાયત બોર્ડ છે કે જીપીએસએસબી, એમાં પણ બધી જ એક્ઝામમાં છેલ્લે મુખ્ય સેવિકામાં ગણિત રિઝનિંગ નહોતું આવતું, એમાં પણ હવે 25 માર્કનું આવશે. કેટલા માર્કનું આવશે? 25 માર્કનું. જો એમાં મોટું જોઈએ તો 15 માર્કનું ગણિત હોય છે અને 10 માર્કનું રિઝનિંગ હોય છે, ટોટલ 25 માર્ક. તો પંચાયતની પણ કોઈ પણ ભરતી હોય એની અંદર તમને 25 માર્કનું ગણિત રિઝનિંગ જોવા મળશે. તો તમે આમ મોટું જુઓ તો લગભગ બધી એક્ઝામમાં ગણિત રિઝનિંગનું વેઇટેજ વધી ગયું છે. તો ગણિત રિઝનિંગ તમારે વ્યવસ્થિત કરવું જોઈએ. કરવા સાથે સમયનું પણ મેન્ટેનન્સ કરવું પડે, સમયનું પણ મેનેજમેન્ટ કરવું પડે. નકર ગણિત આવડવા છતાં તમે જો દાખલા ના ગણી શકતા હોય સમયસર અથવા રિઝનિંગ ના કરી શકતા હોય તો એનો કોઈ મતલબ છે નહીં, બરાબર. તો પહેલાં આપણે જોઈએ કે આ શું છે. તો પહેલાં તો દરેક વિદ્યાર્થીઓને શું મૂંઝવતા ક્વેશ્ચનો હોય છે કે ગણિતમાં કંઈ આવડતું નથી, શરૂઆત ક્યાંથી કરવી, ગણિતમાં કેટલું કરવાથી પાસ થઈ જવાય. જો આ વસ્તુ ખબર હોત ને તો અત્યારે સીસીએની એક્ઝામ આવે છે, ફક્ત તમને 90 માર્કનું જ કરાવે, તો આ વસ્તુ કોઈને ખબર હોતી નથી, બરાબર. ગણિત ગણવા સૌથી મોટો પ્રોબ્લેમ છે આ છે કે ગણિતમાં દાખલા ગણવામાં ઝડપ આવતી નથી. ગણિત તો આવડે છે, રિઝનિંગ તો આવડે છે, ઝડપ આવતી નથી. તો આ બધાનું સોલ્યુશન તમને આ નવો જે રેકોર્ડેડ કોર્સ છે એની અંદર મળવાનું છે, બરાબર. તો થોડુંક આપણે જોઈએ કે આપણો સિલેબસ શું રહેશે મેથેમેટિક્સમાં. તો મેથેમેટિક્સની શરૂઆત આપણે ક્યાંથી કરશું? તો કે બેઝિક મેથથી. એની અંદર શું લેશું શરૂઆતમાં? તો કે ઘડિયા કેટલા પાકા કરવા, વર્ગ કેટલા પાકા કરવા, ઘન કેટલા પાકા કરવા. એ પાકું થઈ જાય તો એના ઉપરથી પણ તમને નાના દાખલા આવડવા મળશે, બરાબર. એના પછી સરવાળા બાદબાકી કઈ રીતના કરવા, ગુણાકાર ભાગાકાર કઈ રીતના કરવા, એકમનો અંક સરવાળા બાદબાકીમાં કઈ રીતના ગોતી શકાય, સમ ઓફ ડિજિટ જેને ડિજિટ સમ પણ કહેવાય. આટલું આવડે એના ઉપરથી ફક્ત ભાગુસભા, બોર્ડેમાં જ નહીં, ભાગુસભા. ભાગુસભા તમારી શું કરશે? તો કે આ જે છે એ તમારી કેલ્ક્યુલેશન વધારશે. શું વધારશે? કેલ્ક્યુલેશન વધારશે. કે જે એની તમને હું 200 આ બધાના તમને ભેગા થઈને 200ની આસપાસ ક્વેશ્ચન પણ હું પ્રેક્ટિસ શીટ આપીશ તમને, કે જે તમારી કેલ્ક્યુલેશનને બૂસ્ટ કરશે. શું કરશે? બૂસ્ટ કરશે, બરાબર. તો આ શરૂઆતમાં આપણે આ બેઝિક ગણિત કરશું. આમાંથી પણ તમારી લગભગ બધી એક્ઝામમાં 3-4-5 માર્ક કવર થઈ જશે. આટલું કરશો ને તોય પણ આનાથી તમારી કેલ્ક્યુલેશન એટલી ફાસ્ટ થઈ જશે કે બીજા ગણિતના ચેપ્ટર તમને ઇઝી લાગવા મળશે, બરાબર. ચલો, એના પછી આપણે 1 by 1 ચેપ્ટર બધા સ્ટાર્ટ કરશું કે સંખ્યા જ્ઞાન, વિભાજ્યતાની ચાવી, 83 અને સમજણ આધારિત દાખલા, અપૂર્ણાંક, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ. આ વર્ગ વર્ગમૂળ તો એવું ચેપ્ટર છે કે રિઝનિંગમાં પણ 3-4 ચેપ્ટરમાં ઉપયોગી થશે, બરાબર. તો આ રીતના આપણો આખો સિલેબસ રહેશે. એનો આ જે ઇન્ડેક્સ તમારી રહેશે, ઘાત, ઘાતાંક અને કરણી, એકમનો અંક. જો આ જે એકમનો અંક છે એ કયો છે કે એની અંદરથી તમે જો સારા દાખલા પણ બનતા હોય છે તો એ બધા સીસીએની એક્ઝામ માટે ખાસ એકમનો અંક કરવો જોઈએ કે એમાં તમને ઘાતવાળા દાખલા તમને ખાસ કરીને પૂછાતા હોય છે. શેષ પ્રમેયમાંથી પણ સારા દાખલા પૂછાતા હોય છે. એના પછી લસા અને ગુસા. અહીંયા જે સાદુરૂપ છે એ બોડેમાસ અને અલ્જીબ્રા. તમને ખબર છે જો અત્યારે અલ્જીબ્રાના દાખલા પણ બધી જગ્યાએ પૂછે. આ બોડેમાસ શું? તો કે આગળ જેટલા ચેપ્ટર ભણ્યા છીએ એ બધાના મિક્સિંગ દાખલા જે બધા પૂછાય છે એ બધા આપણે અહીં સાદુરૂપમાં લેવાના છીએ કે ક્યાંક ઘાતાંક અને વર્ગનો બેયનો મિક્સિંગ કરેલું હોય દાખલો, તો એવા બધા દાખલા આપણે અહીંયા બોડેમાસમાં લઈશું. અલ્જીબ્રા છે એક આખું અલગ જ છે, તો એ પણ આપણે અલગથી ભણાવશું, બરાબર. એના પછી બીજગણિત. બીજગણિતમાં 3 અલગ અલગ ચેપ્ટર કવર થશે: બહુપદીઓ,
સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ. સુરેખ સમીકરણમાં બે, એક ચલ અને દ્વિચલ, આ બંને ચેપ્ટર્સથી તમારે અહીંયા કવર થઈ જશે. બરાબર. એના પછી સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી. જો અમુક પોર્શન છે એ સમાંતર શ્રેણીનો ક્યાં ઉપયોગ થશે તો કે આ સરેરાશવાળા ચેપ્ટરમાં. તો આપણે પહેલાં છે એ સમાંતર શ્રેણી પૂરું કરશું, એના પછી આપણે સરેરાશ કરશું. ટકાવારીનો છે એ 4 ચેપ્ટરનો કોમ્બો છે. ટકાવારી, નફો ખોટ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. પણ ત્યાં હું તમને એક રેશિયો મેથડ સરસ મજાની શીખવાડીશ કે તમે દાખલા જોઈને જવાબ આપશો. ફક્ત રેશિયા ઉપરથી તમે જવાબ આપશો. પર્સન્ટેજમાં આપણે અપૂર્ણાંક અને ટકાવારીનો સંબંધ એવી રીતના હું તમને યાદ રખાવી દઈશ કે તમને જોઈને દાખલાના જવાબ તમે આપી શકો. અમુક જ દાખલા તમારે ગણવાની જરૂર પડશે, બાકી તમે જોઈને જવાબ આપી શકશો. બરાબર. ચાલો, એના પછી ગુણોત્તર. તો આ પણ એક આખો કોમ્બો છે. ભલે ઉંમર સંબંધિત છે, અત્યારે ગણાય છે રિઝનિંગમાં, પણ એ પાર્ટ કેનો છે? મેથેમેટિક્સનો જ છે. બરાબર. તો ગુણોત્તર પ્રમાણ આવડતું છે તો ભાગીદારી આવડશે, મિશ્રણ આવશે, ઉંમર આધારિત દાખલા પણ તમને આવડશે. બરાબર. એના પછી આ એક પણ કોમ્બો છે કે કામ, સમય અને મહેનતાણું આવડતું. જો સાંકળનો નિયમ ઘણી બધી બુકમાં અલગ એક ચેપ્ટર હોય, હકીકતમાં એ દાખલો ગણવાની એક રીત છે, કોઈ એનો ચેપ્ટર નથી. તો એ સાંકળનો નિયમ પણ આની અંદર જ તમારો સમાઈ જશે. બરાબર. એના પછી નળ અને ટાંકી, સમય, અંતર, ઝડપ, આ પણ એક કોમ્બો છે કે સમય, અંતર, ઝડપ આવડતું છે. એક જ સૂત્ર છે અને એના અલગ અલગ બે પ્રમાણ છે. બરાબર. ઝડપ અને સમય વચ્ચે કેવો વ્યસ્ત સમપ્રમાણ છે, સમય અને અંતર વચ્ચે કેવો સમપ્રમાણ સંબંધ છે. બરાબર. બસ બે જ સંબંધ. તો સમય, અંતર, ઝડપ, ટ્રેન, હોડી. તો અહીંયા સુધી તમારું આ ગણિત થઈ ગયું. હજી આપણે ગણિતમાં થોડુંક એડવાન્સ જઈએ તો શું આવશે તો કે ક્રમશય અને સંચય. ક્રમશય અને સંચયનો ઉપયોગ શેમાં થાય તો કે સંભાવનાની અંદર થાય. બરાબર. એના પછી પરિમિતિ અને ક્ષેત્રફળ, એટલે કે 2D શેપો, 2D આકારો. કયા કયા તો કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ અને એક હજી ચતુષ્કોણ પણ આની અંદર આવી જશે. બરાબર. 3D આકારો એટલે કે પૃષ્ઠફળ અને ઘનફળ. તો એની અંદર શું આવે? સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોળો અને અર્ધગોળો. અર્ધગોળો પણ આની અંદર આવી જશે. એના પછી ત્રિકોણમિતિ. તો જો આજકાલ હવે એક બે દાખલા ત્રિકોણમિતિના પણ તમને પૂછાય છે. તો ત્રિકોણમિતિ તો હું તમને એવી રીતના યાદ રખાવી દઈશ કે તમારે જે ટેબલ તમે ગોખો છો ને એ ટેબલ ગોખવાની પણ જરૂર પડશે નહીં. ત્રિકોણમિતિમાં અંતર ઊંચાઈના જે દાખલા આવે છે એ પણ આની અંદર કવર થઈ જશે. બરાબર. એના પછી યામ ભૂમિતિ અથવા ખાલી ભૂમિતિ, એક સમમિતિ, 7મા ધોરણમાં તમારે ચેપ્ટર આવે છે સમમિતિ. એ ટોપિક છે, એ ટોપિક પણ આપણે આની અંદર કવર કરી લેવાના છીએ. બરાબર. અને આ બધા ચેપ્ટરમાં તમને મિનિમમ 100થી વધારે ટકા જેવા હશે તો એમાં 300 દાખલા હું તમને પ્રેક્ટિસમાં આપીશ. આટલી પ્રેક્ટિસ કરીએ ત્યારે જ આપણી જે કહેવાય ને કે સમયસર પેપર છે એ પૂરું થશે. 2 દાખલા ગણવાથી સમયસર કોઈ દિવસ પેપર પૂરું થાય નહીં. બરાબર. દરેક ચેપ્ટર જ્યારે પૂરું થશે તો એની જે બોર્ડ વર્કમાં ક્લાસ નોટ જે બનશે એ ક્લાસ નોટમાં બોર્ડ વર્કની PDF પણ તમને એપ્લિકેશનમાં મળશે. સાથે તમને ચેપ્ટર વાઇઝ અપડેટ પ્રેક્ટિસ શીટ મળશે. કેવી મળશે? અપડેટ પ્રેક્ટિસ શીટ. અપ ટુ આપણે ગણી લઈએ તો કે જૂન તમને 2026 સુધીની અપડેટ પ્રેક્ટિસ શીટ મળશે. બરાબર. તો આ 2 વસ્તુ મળશે. આની નીચે તમને ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પણ મળશે. શું મળશે? ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પણ મળશે. બરાબર. તો આ થઈ ગયો આપણો ગણિતનો સિલેબસ. રિઝનિંગનો સિલેબસ કે આપણે ક્યાંથી શરૂઆત કરશું તો કે રોમન અંકથી. નાનું અમથું ચેપ્ટર છે, ક્યારેક પણ 2026માં આમાંથી પણ ક્વેશ્ચનો પૂછાણા છે. બરાબર. એના પછી શ્રેણી. તો શ્રેણીના અલગ અલગ 3 પાર્ટમાં હું કરાવીશ તમને. પહેલી તો કે સંખ્યા, બીજી મૂળાક્ષર, ત્રીજી મૂળાક્ષર અને સંખ્યા બે ભેગી કરીને, અને હજી એક તમે એનો ત્રીજો પાર્ટ કરવો હોય તો એને વર્ડ આધારિત પણ કહી શકાય. શબ્દ આધારિત શ્રેણી, જે ગુજરાતમાં પૂછાતી નથી પણ સેન્ટ્રલ એક્ઝામમાં પૂછાય છે, પણ એના લિમિટેડ ટાઈપ જ છે, વધારે કરવાની જરૂર નથી. બરાબર. જો આ ચેપ્ટર વ્યવસ્થિત આવડશે તો સમસંબંધ પણ આવડશે, વર્ગીકરણ પણ આવડશે. આ બંનેમાં 3 ટાઈપ કરવાના છે. એક તો સંખ્યા આધારિત, શબ્દો આધારિત અને મૂળાક્ષર આધારિત. એમાં આ બંનેમાં 3 ટાઈપ આવશે. બરાબર. એના પછી કોડિંગ, ડીકોડિંગ, લોહીના સંબંધો, દિશા અને અંતર, ઘડિયાળ, કેલેન્ડર. જો ઘડિયાળમાંથી અત્યાર સુધી હમણાં ક્વેશ્ચન થોડા ટાઈમ માટે બંધ થઈ ગયા હતા, પણ હવે ફરીવાર પૂછાવાની શરૂઆત થઈ ગઈ છે. બરાબર. એના પછી શબ્દ નિર્માણ. તો કે શબ્દ આધારિત જે કસોટીઓ હોય છે તો શબ્દ આધારિત શબ્દ નિર્માણ, શબ્દકોશ ક્રમ અને શબ્દોની તાર્કિક ગોઠવણી.
કે આપેલા શબ્દમાંથી કયો શબ્દ બનાવી ના શકાય અથવા કયો શબ્દ બનાવી શકાય, અથવા તો 5 શબ્દ આવ્યા હોય એને ડિક્શનરી પ્રમાણે ગોઠવો, બીજા નંબરે કયો આવશે, ત્રીજા નંબરે કયો આવશે, અથવા તો તમને એક શબ્દો આપી દીધેલો અલગ અલગ દેડકો, તીડ, સાપ, એને તમારે સાયકલ પ્રમાણે ગોઠવવાના, તો એને આ તાર્કિક ગોઠવણી કહેવાય. બરાબર. એના પછી મૂળાક્ષર અને સંખ્યા આધારિત કસોટી. તો આ ચેપ્ટર પણ એકદમ ઇઝી છે, તમે ન ભણ્યા હોય તો પણ આવડી જાય. કે કંઈક અલગ લાંબી સ્ટ્રિંગ આપી હોય, એમાંથી એક પછી કેટલા, એકની પાછળ કેટલા સિમ્બોલ હોય એવા કેટલાય સ્પેર મળે છે. આવા બધા ઘણા બધા ક્વેશ્ચન તમને આની અંદરથી બની શકે. ક્રમ કસોટી અત્યાર સુધી હમણાં પૂછાવાનું બંધ થઈ ગયું હતું, પણ 2026માં આમાંથી પણ ક્વેશ્ચન પૂછાવાની શરૂઆત ફરીવાર થઈ ગઈ છે. બરાબર. ચલો, અહીંથી બધી આ કસોટીઓ જ શરૂ થાય છે. તુલનાત્મક કસોટી એટલે કે એને કમ્પેરિઝન ટેસ્ટ કહી શકો, બેઠક વ્યવસ્થા, સિટિંગ અરેન્જમેન્ટ, અને આ બધાનું કોમ્બિનેશન તમને કોયડામાં જોવા મળશે કે જે 5-5 માર્કમાં કોયડાઓ પૂછાતા હોય છે. બરાબર. આ પતી જાય એટલે ગાણિતિક પ્રક્રિયાઓ, જેને મેથેમેટિક ઓપરેશન પણ કહેવાય, જે તમને આ બધા પૂછાય છે ને, પ્લસ, માઇનસ, ગુણાકાર, ભાગાકાર. પણ આની અંદર આપણે આ ફક્ત એક ટાઈપ નથી કરવાનો, એની અંદર 4 ટાઈપના વ્યવસ્થિત 4 ટાઈપ હું તમને કરાવીશ. અત્યાર સુધી આપણે એક જ ટાઈપ કરીએ છીએ, પણ હવે ધીમે ધીમે બીજા બધા પણ ટાઈપ પૂછાય છે. બરાબર. એના પછી અસમાનતા, ઇનઇક્વાલિટી, એના પછી સિલોલિઝમ એટલે કે કથન અને તારણો. આ બધા ચેપ્ટરો છે અત્યારે નવા છે કે જે તમને અત્યારની એક્ઝામમાં સારા એવા આમાંથી માર્કિંગમાં પૂછાય છે. વેન આકૃતિ. બરાબર. ચલો, ખૂટતી સંખ્યાઓ એટલે કે મિસિંગ નંબર અથવા તો કેરેક્ટર. તમને આકૃતિ આપેલી હોય આવી રીતના કંઈક 3 જગ્યાએ કંઈક સંખ્યા લખી હોય ને અહીંયા ગોતવાની હોય, તો આ બેમાં તમારે લોજિક ગોતીને આવી રીતના આપી હોય, ઘણીવાર આવી રીતના આપેલી હોય છે. તો આવા બધામાં ખૂટતા અક્ષરો ગોતવાના હોય, ખૂટતા આંકડા ગોતવાના હોય, તો એ પણ આપણે વ્યવસ્થિત કરશું. બરાબર. તમારો આખું રિઝનિંગ અને આખું ગણિત થઈ જાય તો એના પછી તમારે આ ડેટા સફિશિયન્સી કરવું પડે, એટલે કે માહિતીની પર્યાપ્તતા. ઉપર તમને પ્રશ્ન આપેલો હોય, નીચે તમને વિધાન આપેલા હોય 2, પછી તમારે એમાંથી તારણ કાઢવાનું કે કયા વિધાનો છે એ આપેલા પ્રશ્નનો જવાબ આપવા માટે શું કહેવાય નેસેસરી છે, એટલે કે શું કહેવાય એને જરૂરી છે, કયા વિધાનો જરૂરી છે. તો એ પણ આપણે એની અંદર વ્યવસ્થિત કરાવશે. બરાબર. અને એના પછી આપણે માહિતીનું અર્થઘટન, જેને તમે ડીઆઈ કહો છો. શું કહો છો? ડીઆઈ. તો ડીઆઈ માટે તમને ગણિતના 3 ચેપ્ટર આવડવા કમ્પલસરી જરૂરી છે. કયા કયા? તો કે સરેરાશ, ટકાવારી અને ગુણોત્તર. આ 3 ચેપ્ટર વ્યવસ્થિત આવડતા હોય તો લગભગ તમને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં વાંધો આવશે નહીં. અને એની અંદર આપણે 4 ટાઈપ કરવાના છે: કોષ્ટકવાળા, બાર ચાર્ટવાળા, લાઇન ચાર્ટવાળા અને પાઈ ચાર્ટ. હોલોગ્રામના પણ હું 2-3 દાખલા તમને કરાવીશ, જે પૂછાતા નથી પણ કદાચ ભવિષ્યમાં પૂછાઈ શકે. બરાબર. એના પછી આ બધું વિઝ્યુઅલ રિઝનિંગ આવશે. કેવું આવશે? વિઝ્યુઅલ રિઝનિંગ, જેને તમે નોન વર્બલ રિઝનિંગ કહી શકો. નોન વર્બલ રિઝનિંગ એટલે શું? તો કે જોઈને જવાબ આપવાના. તમારે જે આકૃતિઓ હોય એમાં જોઈને જવાબ આપવાનો છે, બીજું કંઈ મગજ ચલાવવાનું નથી. તો એમાં પણ અલગ અલગ ટાઈપ પડી શકે: સિરીઝ આધારિત, એનાલોજી, ક્લાસિફિકેશન, એમ્બેડેડ ફિગર, ઇનકમ્પ્લીટ પેટર્ન. જો અત્યારે આ બેમાંથી વધારે ક્વેશ્ચન પૂછાય છે: એમ્બેડેડ ફિગર, જડિત આકૃતિ. બરાબર. અથવા તો ઇનકમ્પ્લીટ પેટર્ન, એક ટુકડો જોડવાથી તમારી કમ્પ્લીટ થઈ જતી હોય આકૃતિ, એવા ક્વેશ્ચન પૂછે. એનાલિટિકલ રિઝનિંગ એટલે શું? કે આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે, કેટલા ચોરસ છે, કેટલા લંબચોરસ છે, આ બધી જે ગણના કરો એને શું કહેવાય? તો કે એને કહેવાય એનાલિટિકલ રિઝનિંગ. બરાબર. હજી આગળ વધીએ તો મિરર ઇમેજ, વોટર ઇમેજ, પેપર કટિંગ, પેપર ફોલ્ડિંગ અને લાસ્ટમાં ડાઇસ. તો આ તમારો રિઝનિંગનો સિલેબસ રહેશે. લગભગ એક પણ ટોપિક બાકી રહેશે નહીં. બરાબર. આમાં પણ તમને ક્લાસ વાઇઝ જે બોર્ડ વર્ક થાય પીપીટીને એની પીડીએફ પણ મળશે. ચેપ્ટર વાઇઝ અપડેટ તમને પ્રેક્ટિસ શીટ પણ મળશે પીડીએફ સ્વરૂપે, અને એની નીચે તમને ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પણ મળશે. તો મિત્રો આ જે આખો ન્યૂ સિલેબસ જે ગણિત રિઝનિંગનો રેકોર્ડ થવાનો છે, તમે મિત્રો ધારો નહીં એટલી કિંમતમાં અમે તમને આપવાના છે કે તમે આટલી કિંમત ધારી પણ નહીં હોય. બરાબર. પણ એની પહેલાં હું આ જે તમને રેકોર્ડેડ કોર્સ આપવાનો છે એની થોડી ઘણી વિશેષતાઓ છે. તો કે પાયાથી પ્રો લેવલ સુધી તમને શીખવાડવામાં આવશે. બરાબર. દાખલા ગણવામાં ઝડપ કઈ રીતના વધારી શકાય એ પણ તમને શીખવાડવામાં આવશે.
સ્માર્ટ એપ્રોચ ટુ સોલ્વ એની ક્વેશ્ચન. દરેક ક્વેશ્ચન ગણવાનાનો હોય, અમુક ક્વેશ્ચનમાં થોડીક મગજ પણ વાપરવાનું હોય કે જોઈને તમને આવડતા હોય. અમુક વાર ઓપ્શનમાં પણ તમારી નજર હોવી જોઈએ કે આ 2 ઓપ્શન તો ક્યારેય નહીં આવે, બરાબર. તો આવા બધા સ્માર્ટ એપ્રોચ પણ તમને શીખવાડવામાં આવશે. આ સ્માર્ટ એપ્રોચ એટલો તમને શીખવાડવામાં આવશે કે તમે જાતે અમુક સહી શોર્ટકટ બનાવી શકશો, તમે જાતે એક નવી શોર્ટકટ પણ બનાવી શકશો, બરાબર. અપડેટ કન્ટેન્ટ વિથ ટાઈપ વાઇઝ અને લેવલ વાઇઝ ક્વેશ્ચનો હશે. સીધો અઘરો ક્વેશ્ચન નહીં આપું, ધીમે ધીમે જ્યાં તમને લઈ જશું. પહેલાં હેલા કરાવીશ, હેલામાંથી થોડો આગળ શું કહેવાય કે ડિફિકલ્ટી વધારતા આપણે શેક સુધી પહોંચી જઈશું, બરાબર. ક્લાસ નોટ તો આ બધામાં મેં તમને કહી દીધું કે જે કાંઈ આપણે અહીંયા બોર્ડ વર્ક થશે એની તમને ચેપ્ટર વાઇઝ PDF મળશે, ચેપ્ટર વાઇઝ અપડેટ પ્રેક્ટિસ સેટ મળશે, બરાબર. હવે આ બધી જે છે એક્ઝામ, આ મેથ્સનો કોર્સ છે તમને ક્યાં કામ લાગી શકે? તો કે આપણી ગુજરાત ગવર્મેન્ટની દરેક એક્ઝામમાં, જેવી કે GPSC, CCA, PSI, પોલીસ કોન્સ્ટેબલ, GSSB, પંચાયત બોર્ડ, બેન્કિંગ, ફોરેસ્ટ, વાયરલેસ PSI, ટેટ-ટાટ, આ દરેકમાં તમને ઉપયોગી થશે. આ ટેટ-ટાટને ધ્યાનમાં રાખીને પણ ક્વેશ્ચનો એડ કરવામાં આવશે કે ત્રિકોણમિતિને એવું ખાસું એવું એમાં પૂછાય છે, અને એમાં જે પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એ પણ અંદર આપણી પ્રેક્ટિસ શીટમાં આવી જશે, અને સારા ક્વેશ્ચન છે એ PPTમાં પણ આવી જશે, બરાબર. સેન્ટ્રલ એક્ઝામમાં પણ તમને મદદરૂપ થશે. કેવી એક્ઝામમાં? તો કે SSC GD, SSC CGL, NTPC, રેલવે ગ્રુપ D, અગ્નિવીર, આ બધામાં તમને આ ઉપયોગી થશે. સ્ટેટની અધર સ્ટેટમાં તમને ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસમાં પણ તમને આ કોર્સ છે એ ઉપયોગી થશે, બરાબર. ચાલો, તો આ કોર્સ તમને કેટલામાં મળશે? તો કે ફક્ત અને ફક્ત 599 રૂપિયામાં મળશે. અને તમારી વેલિડિટી કેટલી રહેશે? તો કે 1 વર્ષની રહેશે. પણ અહીંયા કન્ડિશન એ છે કે આ જે છે જે સ્કીમ છે એ તમારી કેટલી તારીખ સુધી રહેશે? 30/8/2026 સુધી રહેશે. જેમ આ કોર્સનું રેકોર્ડિંગ પૂરું થતું જશે, 50% રેકોર્ડિંગ પૂરું થશે એટલે ભાવ વધી જશે, 75% રેકોર્ડિંગ થશે એટલે ભાવ વધી જશે, અને 100% થશે એટલે ઘણો ભાવ વધી જશે, બરાબર. હવે તમારે જો આના બધાના અમુક વિડીયો તમારે ડેમો તરીકે જોવા હોય તો અમારી જે ભારત લાઈવ નામની YouTube ચેનલ છે એની અંદર પણ તમને રેકોર્ડેડના વિડીયો અમુક ચેપ્ટરના મૂકેલા છે, જે અગાઉ મેં રેકોર્ડ કરેલા હોય. પણ આપણે આમાં તમારી 17 તારીખથી રેકોર્ડિંગના વિડીયો મૂકવાનું શરૂ થશે. અત્યારે તમે ખરીદશો તો એની અંદર તમને અમુક વિડીયો રેકોર્ડ કરેલા જોવા મળશે કે તમારે ડેમો તરીકે જોવાના છે. બાકી બધા જ વિડીયો છે એ આજ 15 તારીખે શરૂ થશે, બરાબર. એટલે તમને જે બધા કોર્સ મળશે એ એકદમ નવો ફ્રેશ મળશે, બરાબર. ચાલો, તો હવે આ કઈ રીતના તમને મળશે? તો કે પ્લે સ્ટોરમાં તમે ભારત લાઈવ લખશો એટલે તમને જો આ લોગો મળશે, અને અહીં લખ્યું છે ભારત લાઈવ, બરાબર. 4.2 અમારું રેટિંગ છે, 100K ઉપર પણ ડાઉનલોડર પણ છે, બરાબર. તો અહીંથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. ડાઉનલોડ કર્યા પછી રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરશો એટલે તમને ફર્સ્ટ હોમ પેજ ઉપર જશો, બરાબર. તો આજે શું કહેવાય ઇન્ડિપેન્ડન્સ છે, તો બધા જ વિદ્યાર્થી મિત્રોને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, બરાબર. તો એની અંદર જો તમને એક અહીંયા પેડ કોર્સ મળશે, એ પેડ કોર્સની અંદર જશો એટલે તમને આ બંને કોર્સ છે એ જોવા મળશે, બરાબર. મેથ રિઝનિંગનો કોમ્બો ન્યૂ રેકોર્ડેડ કોર્સ છે એ ફક્ત 599માં, અને CCAના 5 મોડલ પેપર છે ખાલી 51 રૂપિયામાં તમને મળશે, બરાબર. તો આ રીતના છે કોર્સ તમે ખરીદી શકશો. ચાલો, બસ આટલું જ છે આજે. આ અમારી એપ્લિકેશન ભારત પ્લે સ્ટોરમાં ભારત લાઈવ નામની લખશો એટલે આ રીતના તમને એપ્લિકેશન દેખાશે, બરાબર. તો જે તમે રેકોર્ડેડની રાહ જોઈ રહ્યા હતા, CCAવાળા જે મોડલ પેપરની રાહ જોઈ રહ્યા હતા, એ બધાની તકલીફ જે હતી આપણે ભારત એકેડેમીએ તમારી દૂર કરી દીધી છે. તમારે મેક્સિમમ આ વિડીયોને શેર કરવાનો છે અને વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચે એવો પ્રયત્ન કરવાનો છે. તો મળીએ મિત્રો એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.